આજે છે ગાય માતાની સારવારમાં જવાનો 10મો દિવસ। આજે સવારમાં 7 વાગે અમારા ગ્રુપમાં એક ભાઈનો ફોન આવ્યો કે અમારા કવામાં નંદીજી મહારાજ પડી ગયા છે। એટલે સવારમાં આવી ગયા બધા ગ્રુપ વાળા રાતોલ ગામમાં। અહીં આવીને જોયું કુવામાં હતા નંદીજી મહારાજ તો મરી ગયા હતા। તોય નંદીજી મહારાજને કુવામાંથી કાઢવા તો પડશે જ ને। આ કુવામાં કબૂતર અને કબૂતરના બસા પણ હતા, એટલે એનું પણ ધ્યાન રાખવું પડશે। અમારા ગ્રુપમાંથી એક ભાઈને ઉતાર્યા કુવામાં નંદીજી મહારાજને દોરડું બાંધવા માટે, અને એ ભાઈની સેફટી માટે પાછા એટલા જણા ઉપર હતા। કુવામાં ઉતરીને જે નંદીજી મહારાજને દોરડું બાંધવું ને એ પણ એક અઘરું કામ છે। નંદીજી કુવામાંથી અમારથી બધા ક્યાં એવું લાગતું નહોતું, એટલે બોલાવી લીધું ટ્રેક્ટર। હવે આ ભાઈ દોરી બાંધી લે એટલે ખેંચવાના છે આપણે નંદીજી મહારાજને બહાર। તો મિત્રો, હજી સુધી તમે અમારી આ ગ્રુપની આઈડીને ફોલો ન કર્યું તો અત્યારે બધા ફોલો કરી લેજો। અને તમે અમારો આ વિડીયો કયા ગામથી જોવો છો ને એ એક નાનીમથી કોમેન્ટ કરી નાખજો બધા। નંદીજી મહારાજને 2 દોરીથી બાંધ્યા તો છે, પણ દોરી તૂટી ન જાય ને તો સારું। તો તમને શું લાગે છે, દોરી તૂટી જશે કે નહીં? નંદી કુવામાં હતો ને ત્યાં સુધી મને એમ લાગતું હતું કે નંદીજી મહારાજ છે, બહાર કાઢ્યા પછી ખબર પડી કે આ તો કોકનો બળદ છે। આ વાડીવાળે કીધું ત્યારે ખબર પડી કે બળદને કોકે છૂટા મેકી દે છે ને રાતના સરતા સરતા કુવામાં પડી ગયા છે। અને મિત્રો, તમને અમારું આ કામ કેવું લાગ્યું છે? જો અમારું કામ સારું લાગ્યું તો વિડીયોને એક લાઈક કરતા રહેજો, અને આઈડી ઉપર ન હોય તો આઈડીને ફોલો કરતા રહેજો। મળીએ એક બીજા મિની વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય ગૌ માતા।